આ ઇન્ડોર યુનિટ છે એનું, આ વસ્તુ આઉટડોર અને ઇન્ડોર. સિલિન્ડરનું માપ કેવી રીતે કાઢવાનું? આઉટડોર યુનિટનું પહેલાં એ ઢાંકણું છે એ આજે તમે કાઢશો એટલે નીકળી જશે આઉટડોર યુનિટનું ઢાંકણું. આ સિલિન્ડર છે, આ હોલ છે જે બરાબર છે, એ અહીંયા આવી રીતે અંદર કરશો, આ સિલિન્ડર આખું સેટ થઈ ગયું અને અંદર. હવે અહીંયા જે જગ્યા બચી આ બરાબર, આનું તમારા કવર છે એ આનું કવર અહીંયા લાગશે, જેના હિસાબે પાછળથી પાણી જવાના કોઈ ચાન્સીસ ન બચે. આવી રીતે આ ટાઈટલી. હવે આ જે છે આ એનું ઇન્ડોર યુનિટ છે. ઇન્ડોર યુનિટના પાછળ આવી રીતે સિલિકોનનું કેસ આપેલું છે, આમ લગાવી અને મેટલ ડોરના અંદર આમ લગાવવાનું. હવે આનું માપ કાઢવાનું છે સિલિન્ડરનું. આપણે તો સિલિન્ડરનું માપ કાઢવું હોય તો અહીંયા તમારે આ બહારની સાઈડ છે, અહીંયા તમારો 35 કે 40 mm જે તમારો મેટલનો ડોર લાગતો હોય એ, અને અહીંયા લગાડી અને અહીંયા તમારે એને ઇન્સર્ટ કરો આવી રીતે સાઈડમાં રાખીને. એટલે હવે જેટલી જગ્યા બચે છે, એક્ઝામ્પલ માટે આ તમારો 40 mm તમારો દરવાજો છે, આ 40 mm દરવાજો આવ્યો, આગળનો આઉટડોર યુનિટ, આ ઇન્ડોર યુનિટ. હવે આ જેટલી જગ્યા બચી બરાબર, આનાથી 2 દોરા ઓછું કાપવાનું. 2 દોરા જે છે બરાબર, એને જગ્યા હજી વધારે રાખવાની. સપોઝ કે 1 ઇંચ થતું હોય તો 1 ઇંચના માથે 2 દોરાનું હવે આટલું તમે મેઝરમેન્ટ લઈ લ્યો છો. પછી આ બધી વસ્તુ હટાવી સિલિન્ડર પાછું બહાર કાઢી અને અહીંયા 1 ઇંચ જે જગ્યા બચતી હતી હવે 1 ઇંચ અને ઉપર 1 થી 2 દોરા માથે રાખવાનું. એટલું સિલિન્ડર અહીંયાથી કટ કરી નાખવાનું. હવે આને ફિટ કેવી રીતે કરવાનું છે એ શીખવી દઉં તમને. આ પ્લેટ અને આ એના 2 બોલ્ટ. આ બોલ્ટને કટ કરવા પડશે. આ કેવી રીતે થશે? પહેલાં સિલિન્ડર તમે અહીંયા લગાવ્યું, આના અંદર મેટલના ડોરના અંદર આપણે હોલ પાડી નાખ્યો જેટલો પાડવાનો હતો. મેટલનો ડોર, સપોઝ આને આપણે મેટલનો ડોર કન્સિડર કરીએ છીએ, આમાં રીતે હોલ પાડી નાખ્યો. હવે આ પ્લેટ અહીંયા લાગશે આના અંદર, એટલે આ પ્લેટ અહીંયા લાગી ગઈ આવી રીતે. આ પ્લેટ જ્યારે અહીંયા લાગી જાય છે બરાબર, તો આ તમારે 4 સ્ક્રૂ અહીંયા મારવાના રહેશે. 4 સ્ક્રૂ મારવાના. આ 2 જે હોલ દેખાય છે એના અંદર આ પ્લેટ આમ મૂકી અને આ પહેલો બોલ્ટ આના અંદરથી અહીંયા ઇન્સર્ટ થશે અને બીજો બોલ્ટ આ પ્લેટમાંથી અહીંયા ઇન્સર્ટ થશે. હવે ઇન ધ સેમ વે આપણે જેવી રીતે આને કટિંગ કર્યું, આગળથી બોલ્ટને બી કટ કરવા પડશે જેટલા જરૂર છે ને એ પ્રમાણે. આ તમે અહીંયાથી આખું સેટ કરી નાખશો અને આ પ્લેટ તમારી અહીંયા આખી ફિક્સ થઈ જશે. એમ સમજી લો ડોર આવી ગયો ને અહીંયા તમારો સિલિન્ડર ફિક્સ થઈ ગયા. હવે અહીંયા 1 2 3 ને 4 આ સ્ક્રૂ મારવા હોય તો ઠીક છે, ના મારવા હોય તો બી ચાલશે બરાબર. આ તમારું આ ફિક્સ થઈ ગયું. હવે સિલિન્ડર અહીંયાથી બહાર નીકળી શકતું નથી. હવે આના ઉપર ખાલી આ વસ્તુ મૂકી અને ફિક્સ કરવાનું હોય છે. આ ફિક્સ કેવી રીતે કરવાનું છે એ સમજાવી દઉં. તમારો સ્ક્રૂ ડ્રાઈવર લઈ અને એક હોલ, આ એક સ્ક્રૂ બીજો સ્ક્રૂ, 2 સ્ક્રૂ કાઢી અહીંયાથી કવર તમે આ કવર નીકળી જશે. આના અંદર આપણે બેટરીઝ નાખવાની છે, 4 બેટરી જે મોટા સેલ આવે ને એના ઉપર આ 4 બેટરી નખાઈ જાય. એના ઉપર તમને આ કવર છે એને પહેરાવી દેવાનું એટલે મોઇશ્ચરની ઇફેક્ટ ના આવે. કવર પહેરાવી દીધું હોય એટલે બેટરીમાં કમ્પલસરી ડ્યુરાસેલ અલ્ટ્રા આ જ બેટરીમાં સેલ નાખવામાં આવે. ડ્યુરાસેલ છોટા પાવર પ્લીઝ ના નાખજો. ડ્યુરાસેલ ગમે ત્યારે યુઝ કરો તો ડ્યુરાસેલ અલ્ટ્રા યુઝ કરજો. 190 રૂપિયાના 4 સેલ આવશે
અને એ જ બેટરી યુઝ કરજો. હવે આ જે છે આને પાવર કે આને કેવી રીતે, આમાં બે એક્સટેન્શન છે, બે મેલ પિન છે, આ એક મોટી અને આ બીજી નાની, બરાબર. એને શું કરવાનું છે, તમારો જ્યારે અહીંયા લોક અહીંયા આગળનું એક્સટેન્શન લાગી જાય છે આઉટડોર, બરાબર, ત્યારે હોલ જે છે એ આના અંદરથી તમે અહીંયાથી હોલ અંદર સરકાવી દો, બંને વાયર. આ જ્યારે અંદર લાગી ગયું આવી રીતે ઇનસાઇડના અંદર, આ જે છે ફર્સ્ટ આ મેલ પિનવાળું, એ મેલ પિનને તમે અહીંયા સેટ કરી દીધું ફર્સ્ટમાં. અને આ જે છે વાઈફાઈ વાળું, એને આપણે અહીંયા સેટ કરી દીધું. આ થઈ ગયું આખે આખું તમારું વર્કિંગ કન્ડિશનના અંદર લોક. હવે આને બંધ કરવા માટે આ એકવાર અહીંયા તમારા જે આ જે બોલ્ટ છે, આ સિલિન્ડરનો બોલ્ટ, આ સિલિન્ડરની છે એ અહીંયાથી બહાર આવશે. આ કવરને પાછું પ્રોપરલી આપણે પેક કરી દઈએ. અને કવર પેક કરો ત્યારે જોજો ઘણીવાર કવર પેક ના થાય તો અહીંયાથી તમે અને ફેરવશો એટલે આ કવર અહીંયા પેક થઈ જશે. અહીંયા પાછા આપણે અહીંયા બોલ્ટ મારી દેવાના. આ એ લાગી ગયું આખું આપણું લોક. સામેનું સેન્સર છે આનું, બરાબર. જે બીજો ડેલો હશે તમારો ફિક્સ ડેલો, એના સામે આ સેન્સર લગાવવું પડશે. જ્યારે આ સેન્સરથી સેન્સર કોઈ જ્યારે મળશે, આ સેન્સર અહીંયા છે તો આ ડેલામાં આવી રીતે લાગશે. આ સેન્સરથી સેન્સર જ્યારે મળશે ત્યારે ઓટોમેટિક લોક ચાલુ થઈ જશે. આ સેન્સરથી સેન્સર નહીં મળે ત્યાં સુધી લોક બંધ નહીં થાય, ઓટોમેટિક મેન્યુઅલી બંધ કરવો પડશે. આ સેન્સરને લગાડવામાં એવી બહુ ઇઝી છે. આ એક સ્ક્રૂ અને આ બીજો સ્ક્રૂ ખોલી નાખશો એટલે અંદરનું ચપલું બહાર આવી જશે. એ ચપલું તમે લગાડી દો, પાછું આના ઉપર કવર બેસાડી એક સ્ક્રૂ અને બીજો સ્ક્રૂ મારી દો એટલે કવર આ બેસી ગયો અને પાછું આ સામસામે થઈ ગયું.